આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 3। નારદ મુનિ કહે છે કે, હે અચ્યુત, આ વચનને અનુસારે આશ્રિત રક્ષણ વ્રત થકી ક્યારેય ચ્યુત નહીં થનારા, અથવા તો ષડ્નું વિકારે રહિત એવા 4 વેદો, તેના શિક્ષાદિ અંગો, મહાભારત, પાંચરાત્ર, રામાયણ આદિક ઉપાંગો, પુરાણો, ઉપપુરાણો ઇત્યાદિક સમગ્ર શાસ્ત્રોમાં તમો એક જ અનેક પ્રકારે ગાન કરાવો છો। કેવી રીતે? તો શાશ્વત એટલે અનાદિ સિદ્ધપણે, ધાતા એટલે સર્વ જગતના આદિકર્તાપણે, નિયંતા એટલે સર્વના અંતઃપ્રવિષ્ટ નિયામકપણે, અમૃત એટલે જરા મરણ નિવારણ પૂર્વક મોક્ષપ્રદપણે, વિધાતા એટલે બ્રહ્માદિક રૂપે જગદુત્પત્યાદિના કર્તાપણે તમો એક જ નિરંતર વર્ણન કરાવો છો। આ ચેતનાત્મક સમસ્ત જગત આપ સર્વાંતર્યામીના આધારે રહ્યું છે। તમો સર્વના આધાર છો। હે દેવ, દિવ્ય દ્યુતિમાન કાંતિવાળા 4 આશ્રમો અને 4 વર્ણોમાં વર્તતા સર્વજનો ભવ, બ્રહ્મા, ઇન્દ્રાદિક અનેક રૂપે રહેલા એક આપને જ વર્ણાશ્રમોચિત પોતાના કર્મો વડે આરાધે છે। આ ગીતા વચનથી કહ્યો છે, સમસ્ત જગતના માતા પિતા તમો એક જ છો, અને વળી દેવતાઓના તથા પિતૃઓના પણ અનાદિ સિદ્ધ પરમ દેવ પણ તમો જ છો। આવા પરમ બ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર તમો કયા દેવનું પિતૃનું યજન કરો છો તેને હું જાણી શકતો નથી। આ રીતે નારદ મુનિએ સંશય પ્રતિ પૂછેલા સ્વયં શ્રી નારાયણ કૃપાવશ સાક્ષાત બોલ્યા જે, હે બ્રાહ્મણ, જે તમોએ પૂછ્યું તે રહસ્ય મારે માટે ગુહ્ય હોવાથી કહેવા યોગ્ય નથી, તથાપિ મારે વિશે અનન્ય ભક્તિ નિષ્ઠાવાળા તમને હું યથાસ્થિત કહું છું। કારણ કે આ રહસ્ય ભક્તિવાળાને જ કહી શકાય, જે સત્ય જ્ઞાન અનંત સ્વરૂપપણે અનુવર્ણવ્યા છે, જે માયિક ત્રિગુણ થકી વ્યતિરિક્ત વિલક્ષણ માયા ગુણાતીત છે, જે પૂર્વ સિદ્ધ ગુણ યોગને લીધે અથવા ભક્ત કામોને પૂરવારૂપ અને ભક્ત વિરોધીને હણવારૂપ ગુણ યોગને લીધે અથવા ભક્તોના સર્વે પાપોને બાળવારૂપ ગુણ યોગને લીધે અથવા પુરુષાકાર યોગને લીધે પુરુષ શબ્દથી કહ્યા છે। આવા ગુણયોગને લીધે જ પરમબ્રહ્મ પરમાત્માને પુરુષ શબ્દથી નિરૂપણ કરે છે, જે દિવ્ય વિગ્રહ પર વ્યુહ વિભવાદી સર્વ અવસ્થામાં પણ અનવધિ સૌંદર્ય, લાવણ્ય, યૌવન, સૌકુમાર્ય આદિક અનંત કલ્યાણ ગુણ સંપન્ન, નિત્ય સિદ્ધ નિદ્રેશ પ્રકાશમય અપ્રાકૃત મૂર્તિપણે વર્ણવ્યા છે, જે વારાહ સંહિતામાં કહેલા 32 મહાપુરુષના દિવ્ય લક્ષણોએ યુક્ત હોવાથી અથવા ક્ષરાક્ષર પુરુષ થકી મહાન હોવાથી મહાપુરુષ નામથી વર્ણવેલા છે, જે સર્વ વિશ્વને પોતા વિશે વાસવારૂપ અને સર્વમાં પોતે વસવારૂપ ગુણયોગને લીધે સાર્થક વાસુદેવ નામથી વર્ણવ્યા છે, જે સર્વના પ્રભુ નિરૂપાધિ સ્વામી નિયામક હોવાથી સર્વાંતર્યામી તત્વરૂપ ગુણયોગને લીધે અસાધારણ મંગળ નારાયણ નામથી વર્ણવેલા છે, જે સર્વાર્થના સાક્ષાત જોવારૂપ ગુણયોગને લીધે ઋષિ નામથી વર્ણવ્યા છે, જે વિભૂતિભૂત સર્વ વિશ્વમાં અનુપ્રવેશરૂપ ગુણયોગને લીધે અન્વર્થ વિષ્ણુ નામથી વર્ણવ્યા છે, જે નિરતિશય આનંદરૂપ ગુણયોગને લીધે અથવા આ ભારત વચનમાં અતિ રમણીય મેઘશ્યામ અપ્રાકૃત દિવ્ય કૃષ્ણ વર્ણરૂપ ગુણયોગને લીધે સાર્થક શ્રી કૃષ્ણ નામથી વર્ણવ્યા છે, જે ભગ શબ્દ વાચ્ય જ્ઞાન શક્તિ આદિક
ગુણોના યોગને લીધે સાર્થક ભગવાન શબ્દથી વર્ણવ્યા છે. હે નારદ, શ્રુતિ સ્મૃતિ ઇત્યાદિક માંગ ઉક્ત વિશેષણોએ વિશેષપણે જે એક દેવ કે જે અવતારી છે તે અમારા અવતારોના માતા પિતા છે એમ તમો નિશ્ચય જાણો. આ જ કૃષ્ણ દેવને અમો શાસ્ત્રે કર્તવ્યપણે કહેલા દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મમાં પૂજીએ છીએ. હે દ્વિજ, જે બ્રહ્મપુર અક્ષરધામના અધીશ્વર શ્રી કૃષ્ણ છે તે જ અમારા આત્મા કે જે અવતારી છે એમ જાણો. તેમના થકી પર એવાંગ બીજાંગ કોઈ પિતા કે પૂજ્ય દેવ અમારે નથી. હે બ્રાહ્મણ, તે પરમ પરમાત્મા પરમબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાને સર્વ લોકોનું હિત કરવાની ઈચ્છાથી સર્વજનોને સુખ કરનારી આ દેવ સંબંધી તથા પિતૃ સંબંધી કર્મ કરવા રૂપ મર્યાદા શાસ્ત્ર દ્વારા પ્રવર્તાવી છે. તે સર્વ કોઈ હિતેચ્છુ જનોએ અનુસરવી જોઈએ. આ રીતે ગીતામાં પણ પોતે ભગવાન જ કર્મની કર્તવ્યતા સહેતુક કહે છે. પ્રવૃત્ત અને નિવૃત્ત એવા ભેદથી બે પ્રકારનું કર્મ વેદમાં કહ્યું છે. તે ધર્માદિક 4 પુરુષાર્થની પ્રાપ્તિ માટે અધિકારને અનુસારે સર્વ કોઈને કર્તવ્યપણે કહ્યું છે. પ્રવૃત્ત કર્મનું સ્વરૂપ તે દ્વિવિધ કર્મ મધ્યે વેદોક્ત વિધિને અનુસારે પોતાને ઉચિત એવી સ્ત્રીનો પરિગ્રહ કરવો, નીતિ માર્ગથી ધન સંપાદન કરવું, સ્વર્ગાદિક સુખની કામનાથી દ્રવ્ય પ્રધાન જ્યોતિષ્ઠોમાદિક યજ્ઞો કરવા, ગામમાં કે નગરમાં નિવાસ કરવો, અને ઈષ્ટ શબ્દથી અને પૂર્વ શબ્દથી કહેલું જે કર્મ તે સર્વ પ્રવૃત્ત કર્મ જાણવું. આ સર્વ કર્મ પણ શાસ્ત્રમાં અશાંતિને કરનારું કહ્યું છે. ઈષ્ટાપૂર્વ કર્મનું લક્ષણ નારદને કહ્યું છે કે હિંસ્ર શબ્દથી શેનાદિ કર્મ જાણવું, પશુ શબ્દથી પશુયાગ જાણવો, સુદ શબ્દથી સોમયાગ જાણવો, હૂત શબ્દથી વૈશ્વદેવ અને પ્રહુત શબ્દથી બલિદાન જાણવું, આરામ શબ્દથી બાગ બગીચા જાણવા, આજીવ્ય શબ્દથી પાણીની પરબ આદિક જાણવું. બીજો અર્થ તો સ્પષ્ટ છે. નિવૃત્ત કર્મનું સ્વરૂપ કહે છે કે હે મુને, સ્ત્રી દ્રવ્યનો તથા કામ ક્રોધ લોભનો સર્વથા પરિત્યાગ, અનાસક્તિ વૈરાગ્ય, વનવાસ, કૃચ્છ ચાંદ્રાયણાદિ રૂપ અથવા વિહિત ભોગ સંકોચરૂપ તપ, પરાપરાધ સહનરૂપ ક્ષમા, અંતઃકરણ નિગ્રહ રૂપ શમ, બાહ્યેન્દ્રિય નિગ્રહ રૂપ દમ, બ્રહ્મરૂપે સ્વ આત્માના મનનરૂપ બ્રહ્મ યજ્ઞો, પરમાત્મામાં ચિત્ત સમાવેશ રૂપ યોગ યજ્ઞો, પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણવા રૂપ જ્ઞાન યજ્ઞો, સ્વાધ્યાય અને સ્તોત્ર મંત્રાદિકની આવૃત્તિ રૂપ જપ યજ્ઞો ઇત્યાદિ સર્વ જે સત્કર્મ તે નિવૃત્ત નામનું જાણવું. આ રીતે પ્રવૃત્ત નિવૃત્ત કર્મનું સ્વરૂપ કહીને હવે પ્રવૃત્ત કર્મ કરતાઓને મળતું ક્ષુદ્ર ફળ કહે છે કે હે નારદ મુને, પ્રવૃત્ત ધર્મને રૂઢી રીતે પાળતા મનુષ્યોને પાતાળ લોકને આરંભીને સ્વર્ગ લોક પર્યંત જે ત્રિલોકી તેમાં જ ગતિ થાય છે. તે થકી ઉપર ગતિ થતી નથી. યથા શાસ્ત્ર પ્રવૃત્ત ધર્મના અનુષ્ઠાતા તેઓ ઇન્દ્રલોક, ચંદ્રલોક, અગ્નિલોક જેમાં મુખ્ય છે એવા સ્વર્ગમાં પોતાના પુણ્યનું જે અભિષ્ટ બહુવિધ ભોગૈશ્વર્યરૂપ ફળ તેને નિશ્ચય ભોગવે છે. પોતાના પુણ્ય ફળને ભોગવવા ગયેલા તે દેવતાઓ જેટલું પુણ્ય છે તેટલું જ તેનું ફળ સુખરૂપ ભોગવીને પુણ્યનો ક્ષય થતાં તો ઈચ્છા ન હોવા છતાં પણ પરવશપણે પુનઃ તે ઇન્દ્રાદિ પુણ્ય લોક થકી વળી મનુષ્ય લોકમાં પડે છે. એટલે કે તે યથાકર્મ અવતારને ધરે છે. હે મુને, સુખ બહુલ સ્વર્ગાદિ લોક થકી નીચે નહીં પડવા ઈચ્છતા એવા દેવતાઓનું પુણ્ય ભોગથી ક્ષીણ થઈ જતાં તેમના ભોગ ઐશ્વર્ય આદિ સુખનો નાશ કાળ વેગે કરીને નિશ્ચય થઈ જાય છે.
જે અધિકારમાં નિયોજેલા ઇન્દ્રાદિ દેવો છે, તેમનો પણ પ્રજા સૃષ્ટા બ્રહ્માના એક જ દિવસમાં, તેમાં પણ 14 વાર નાશ બળવાન કાળવેગે કરીને થાય છે. તેની સાથે જ તેમના અભિષ્ટ ભોગ, ઐશ્વર્ય આદિકના સુખનો પણ નાશ થઈ જાય છે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી, આ 4 યુગો 1000 વાર જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. આવા એક જ દિવસમાં 14 ઇન્દ્ર અને 14 મનુઓ નાશ પામી જાય છે. આ રીતે પ્રવૃત્ત કર્મ નિષ્ઠોને મળતું ફળ કહીને હવે નિવૃત્ત કર્મ નિષ્ઠોને મળતું ફળ કહે છે. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.